મિત્રો 2026 નું ચોમાસું કેવું રહેશે? શું દુષ્કાળ પડવાનો છે અથવા તો સારો વરસાદ થવાનો છે અથવા તો નબળું વરસ આવવાનું છે અથવા તો નોર્મલ ચોમાસું રહેવાનું છે? અલ નીનો આવવાનો છે, તેની કેટલી ઇફેક્ટ પડતી હોય છે? સાથે સાથે શું અલ નીનો આવે એટલે દુષ્કાળ જ પડે? તો કેટલા વર્ષે અલ નીનો આવ્યો છે અને અલ નીનો આવ્યો ત્યારે કેવો વર્ષ આવ્યો છે તે ડેટા સહિત તમારા સુધી આ માહિતી પહોંચાડવાનો એક પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ ખાસ કરીને બધા જેટલા પણ ખેડૂત ભાઈઓ છે, જો તમારી પાસે ટાઈમ હોય તો જ તમે આ વિડીયોને જોજો, કેમ કે વિડીયો છે એ થોડો ઘણો મોટો થઈ શકે છે. હવે તમે સ્કીપ કરીને વિડીયો જોશો તો પછી તમને કાંઈ સમજાશે નહીં. એટલે ખેડૂત છો તમે અને તમે હકીકતમાં જાણવા માંગો છો કે 2026 નું ચોમાસું કેવા રહેવાનું છે અને સાથે સાથે એમાં કેટલી અસર અલ નીનોની થવાની છે, શું દુષ્કાળ પડવાનું છે કે સારો વરસાદ થવાનું છે, એ તમારે જાણવું હોય તો તમારે વિડીયો પૂરો જોવો પડશે. તો વિડીયોની શરૂઆત કરી તે પહેલા બધા જ મિત્રોને ખાસ વિનંતી છે કે નવા મિત્રો જોડાઓ તે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી બીજા ખેડૂતો સુધી સચોટ અને સારી માહિતી પહોંચી શકે. તો હું આપનો મિત્ર, જેવી રીતે તમે મને ઓળખો જ છો, તો જમાવટ ગુજરાતની ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કેટલાક આગાહીકારો અથવા તો જે વિવિધ મોડલોનો અભ્યાસ કરીને જે કહી રહ્યા છે એમાં કેટલાક મિત્રો ચોમાસામાં દુષ્કાળને અલ નીનો સાથે જોડે છે. એમના કેટલાક ઐતિહાસિક ડેટા જે સાબિત કરે છે કે ખાલી અલ નીનોથી છે એ ચોમાસું છે એ નક્કી થતું નથી. તો આપણે પહેલા તો એ ડેટા જોઈશું કે કયા વર્ષમાં અલ નીનો આવ્યો હતો અને તેમાં કેવો વરસાદ થયો હતો, શું દુષ્કાળ પડ્યું હતું કે નહોતું પડ્યું, અને એના પછી આપણે અલ નીનોની પણ વાત કરીશું. તો હાલ જે પેસિફિક મહાસાગર એટલે કે આપણું જે પ્રશાંત મહાસાગર છે, જે આપણું હિન્દ મહાસાગર છે, એની પાડોશમાં પ્રશાંત મહાસાગર છે, જેને પેસિફિક મહાસાગર પણ કહેવામાં આવે છે, અને તે દિવસે દિવસે ગરમ થઈ રહ્યો છે. તો તે આવનારા ચોમાસા માટે સંકેત આપી રહ્યો છે. ખેડૂત મિત્રો, આ માટે ખૂબ સમજવું ખૂબ જરૂરી છે, કેમ કે પેસિફિક મહાસાગર છે એટલે કે આપણો જે પ્રશાંત મહાસાગર છે, જ્યારે ગરમ થતું હોય છે ત્યારે અલ નીનો છે આવતું હોય છે, અને અલ નીનો છે એ ચોમાસા ઉપર અસર પાડતું હોય છે. ઘણા વિસ્તારો, કોઈ એવા દેશ હોય છે જેમાં વરસાદ બહુ ઓછો પડે છે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય છે, જેમાં ભારત પણ આવે છે. તો આને સમજવાનો પૂરેપૂરો આપણે પ્રયાસ કરશું. હાલ સ્થિતિ જોઈએ તો અલ નીનો છે એ ઇન્ડેક્સ સમુદ્રની ગરમીનો માપ, એટલે કે જે સમુદ્રની ગરમી આપણે કહી રહ્યા છીએ કે દિવસે દિવસે વધી રહી છે, એમાં 6 અઠવાડિયાથી સતત ઉપર તરફ જઈ રહી છે. તો ખાસ કરીને નવેમ્બરમાં 0.1 ડિગ્રી સુધી ઠંડુ હતું, અને એ ફેબ્રુઆરીના શરૂઆત થતા 0.75% ગરમી તરફ ગતિ કરી રહ્યું છે, એટલે કે ગરમી છે એ વધી રહી છે. આનો અર્થ એ છે કે લા નીના જે હતો તે હવે ધીરે ધીરે વિદાય તરફ લઈ રહ્યું છે. લા નીના છે વિદાય લઈ રહ્યું છે, અને અલ નીનો જે છે એના તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ, એટલે કે અલ નીનો છે એ દિવસે દિવસે ઉભરતો હોય એવું દેખાય છે. હાલ સામાન્ય રીતે જોઈએ તો અલ નીનોને ચોમાસાનો દુશ્મન માનવામાં આવે છે. અલ નીનો છે એને ચોમાસાનો દુશ્મન માનવામાં આવે છે. એનું કારણ છે કે ચોમાસા ઉપર છે એ સીધી અસર કરતું હોય છે. ગરમ હવાઓ આવતી છે, અને ગરમ હવાઓને લીધે ભેજ મળતું નથી, જેના કારણે વાદળ છે એ બંધાતા નથી, વાદળ બંધાતા નથી એના કારણે વરસાદ થતું નથી. તો એટલા માટે અલ નીનાને ચોમાસાનો દુશ્મન કહેવામાં આવે છે, પરંતુ હંમેશા એવું થતું નથી. એના પણ કારણો હોય છે, તો એ કારણો પણ આપણે જાણીએ. તો આનો અર્થ એ છે કે લા નીના વિદાય લઈ રહ્યું છે, અને અલ નીનો છે એ અલ નીનો છે એ ન્યુટ્રલ થી ઉપર જઈ રહ્યું છે. સામાન્ય રીતે અલ નીનાને ચોમાસાનો દુશ્મન માનવામાં આવે છે, પરંતુ હંમેશા એવું હોતું નથી. ઇતિહાસ શું કહે છે કે આગળના જે વર્ષો ગયા છે એમાં જ્યારે અલ નીનો આવ્યો છે ત્યારે શું થયું છે એની વાત આપણે કરીએ તો ગુજરાત અને ભારત માટેના આપણે ડેટા જોઈએ તો વર્ષ 1997માં ધ મિરેકલ યર, સૌથી મોટું આશ્ચર્ય આ વર્ષે ભયંકર અલ નીનો હોવા છતાં ભારતમાં 102% વરસાદ થયો હતો. આપણે વર્ષ 1997માં અલ નીનો ખૂબ જ ભયંકર હતો, પરંતુ છતાંય ભારત માટે વર્ષ છે 102% વરસાદ નોંધાયો હતો. પરંતુ આમાં પણ ઘણું બધું સમજવા જેવું છે. ભારતમાં એટલે કે ભારતના બધા વિસ્તારો જેમાં આવી જાય છે, જેમાં 102%
ટકા વરસાદ નોંધાયો હતો, પરંતુ ભારતના ઘણા બધા એવા રાજ્યો હતા જેમાં વરસાદ છે નબળું રહ્યો હતો ને દુષ્કાળ જેવી પરિસ્થિતિ રહી હતી. તો આ પણ સમજવા જેવું છે, એટલે ખાસ કરીને સમજવાનો પ્રયાસ કરજો. તો ઉત્તર ગુજરાત અને કચ્છ જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ હતો અને પાકને રેકોર્ડ બ્રેક ઉત્પાદન મળ્યું હતું. એટલે ખેડૂતોને ઉત્પાદન પણ 1997માં સારું મળ્યું હતું. એટલે કહેવાનો મતલબ કે ગુજરાત ઉપર આની અસર બિલકુલ લાલીનાની જોવા મળી નથી. એનું કારણ શું હતું એ પણ આપણે વાત કરી. તો કારણ આપણે હિન્દ મહાસાગરનો આઈઓડી, જેને ઇન્ડિયન ઓશન ડિપોલ કહેવામાં આવે છે, જે પોઝિટિવ હતો, જેને પેસિફિકની ગરમી ધોઈ નાખી હતી. 2026ના ટ્રેન્ડમાં 1997 જેવું દેખાઈ રહ્યું છે એવું ઘણા બધા કહી રહ્યા છે. જે આગાહીકારો છે, વૈજ્ઞાનિક કોઈ નથી કહી રહ્યું, આગાહીકારો કહી રહ્યા છે. ઘણા બધા જે આગાહીઓ આપે છે એવા મિત્રો કહી રહ્યા છે કે હિન્દ મહાસાગરનો આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપ્લોમા પોઝિટિવ થશે આ વર્ષે, અને જેના કારણે છે એ આપણે પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગરની જે ગરમ હવાઓ છે એને રોકી રાખશે, એને આપણા તરફ આવવા નહીં દે, અને કદાચ આપણે 1997માં જે રીતે વરસ સારો પડ્યો હતો, એટલે કે 102% વરસ નોંધાયો હતો વરસાદ, એ જ આપણે આ વર્ષે પણ નોંધાઈ શકે છે. પરંતુ એ આગાહીકારો અને એ જે પણ મિત્રો છે જે કહી રહ્યા છે, આ વાતો કરી રહ્યા છે, એમને એક મારા તરફથી હું અનુભવના હિસાબે કહું તો 1997 અને અત્યારના હવામાનમાં ઘણો બધો ચેન્જીસ આવી ગયો છે. તો હવે 1997માં જે થયું છે એ આપણે 2026માં થાય એવું બિલકુલ કહી ન શકીએ. એટલે આ અત્યારે કેવું બહુ પોસિબલ નથી. તો ખાસ કરીને આ પણ એક નોંધ લેવી ખેડૂત મિત્રો. હવે આપણે વાત કરીશું વર્ષ 2023ની, જેમાં વાવાઝોડાનો સાથ હતો. અને વાવાઝોડો તમને ખબર છે કે કયો વાવાઝોડો આવ્યો હતો 2023માં. જો તમને ખબર ન હોય તો આપણે વિડીયોમાં તમને કહ્યું છું. તો 2023માં પણ અલ નીનો હતો. 2023ના વર્ષમાં વરસાદના આંકડા સારા હતા, પરંતુ અલ નીનો હતો પણ વરસાદના આંકડા સારા હતા. પણ તેનું કારણ હતું બિપોર જે વાવાઝોડું જે કચ્છમાં આવ્યું હતું, ને કચ્છમાં છે એ બિપોર જે વાવાઝોડું છે એ કચ્છના દરિયાકાંઠે ટકરાયું હતું. જેના કારણે વરસાદ છે આપણે સારો પડ્યો હતો. એના કારણે આપણે શરૂઆતથી જ વરસાદના આંકડાઓ છે એ સારા આવ્યા હતા. હવે આપણે તમે આ બધું સમજવા જેવું છે. સમજો, આમાં પણ અલ નીનોએ અસર કરી હતી. 2023માં પણ અલ નીનોએ અસર કરી હતી. કયા મહિનામાં કરી હતી એ તમને આગળ જઈને જણાવું છું. તો વિડીયો પૂરો જોતા જજો અને તમારો અનુભવ પણ સાથે કમેન્ટમાં શેર કરતા જજો. તો ગુજરાત ઝોનમાં પૂર જેવો વરસાદ પણ થયો હતો, કારણ કે બિપોરજોય વાવાઝોડું આપણે આવ્યું હતું. અને બિપોરજોય વાવાઝોડાને કારણે આપણે ગુજરાતમાં છે ખૂબ સારો વરસાદ શરૂઆતમાં જ પડ્યો હતો. પણ આપણે જૂનમાં પૂર જેવો વરસાદ પડ્યો હતો, સાથે ઓગસ્ટ સાવ કોરો ગયો હતો. તો તમને ખબર હોય, આપણે કાલ લાઈવમાં પણ વાત કરી હતી કે આપણે એવું પણ બન્યું હતું કે 1.5 મહિનો સુધી વરસાદ જોવા મળ્યો નહોતો. તો એ અલ નીનોની અસર હતી. તો આમ જોઈએ તો ગયા અલ નીનોના 2023માં વરસાદના આંકડાઓ સારા આવ્યા, કેમ કે ઘણો વરસાદ પડી ગયો એકી સાથે, એટલે આંકડાઓ ન થઈ ગયા, આંકડાઓ સારા આવ્યા. પરંતુ ત્યાં પણ અલ નીનોની અસર જોવા મળી હતી. હવે અલ નીનોની અસર કયા મહિનામાં જોવા મળી હતી એની આપણે વાત કરીએ તો જૂનમાં પૂર જેવો વરસાદ પડ્યો હતો આપણે બિપોરજોયના વાવાઝોડાના હિસાબે. પણ ઓગસ્ટ મહિનો આપણે સાવ કોરો ગયો હતો, જેમાં ખેતી માટે આ વર્ષ મિક્સ સાબિત થયું હતું. એટલે કે 2023નું વર્ષ છે એ આપણે જોઈએ તો અમુક ખેડૂતો માટે સારું હતું. સારું કયા ખેડૂતો માટે હતું? જેમને પાણીની સગવડ હતી એ ખેડૂતો માટે વર્ષ સારું હતું. પરંતુ જે ખેડૂતો ભાઈઓ માટે પિયત નહોતી, વરસાદ આધારિત ખેતી હતી, એ ખેડૂત માટે વરસ છે એકદમ સાવ નબળું હતું. કચ્છમાં પણ 2 ભાગ થઈ ગયા હતા, કેમ કે ઘણા બધા એવા કચ્છના વિસ્તારો છે જ્યાં માત્ર ને માત્ર ડેમ ભરાય તો જ પાક થતું હોય છે, અને શિયાળુ પાક છે, ચોમાસું પાક છે. તો આ વર્ષે 2023માં એવું થયું હતું કે ઘણા બધા ડેમડાઓ છે એમાં પાણી જ નહોતું આવ્યું, અને એના કારણે એમને ચોમાસાનો પાક નિષ્ફળ ગયો હતો. સાથે રવિ પાક પણ લઈ નહોતા શકે. તો ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારોમાં ખેડૂતોને ખૂબ જ 2023ના વર્ષમાં નુકસાન પણ થયું હતું, કેમ કે 1 મહિનો સાવ કોરો ગયો હતો, અને બીજા મહિનામાં પણ માત્ર ને માત્ર થોડા ઘણા છાંટાઓ એટલે કે હળવા ઝાપટાઓ જ આવ્યા હતા. વરસાદ બહુ પડ્યો નહોતો. તો 2 મહિના સુધી છે એ અલ
અલનીનોએ ઇફેક્ટ કરી હતી 2023માં. તો આ જે મિત્રો કહી રહ્યા છે કે અલનીનો 1997માં આવ્યું હતું ત્યારે અને અત્યારમાં બહુ ઘણો બધો ફરક છે, એટલે આપણે આ બધું જરૂરથી ધ્યાનમાં રાખવું જોઈએ. તો સાથે વાત કરીએ, સાથે સાથે એ વર્ષે આપણે 2023માં લગભગ બિહારમાં તો સાવ એટલે સાવ દુષ્કાળ પડ્યો હતો, ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. તો ઘણા બધા રાજ્યોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી 2023માં. આપણે વરસાદ પેલું સારું થયું હતું, એ વાવાઝોડાના કારણે સારું થયું હતું. પછી જુલાઈમાં પણ વરસાદ થોડો ઘણો સારો જોવા મળ્યો હતો, પણ ઓગસ્ટ આવતા ઓગસ્ટ છે એ સાવ કોરો ગયું હતું. એના પછી સપ્ટેમ્બરમાં પણ અડધું સપ્ટેમ્બર છે એ કોરું જાય છે, અને એના પછી જ્યારે ભાદરવો મહિનો આવે છે ત્યારે ભાદરવા મહિનામાં વરસાદ જોવા મળે છે. એ પણ બધી જગ્યાએ નથી હોતો વરસાદ, એ પણ તમને હું કહી દઉં. તો ઘણા બધા 2023માં જે ભાઈઓ કેવું વરસ હતું તે જરૂરથી કમેન્ટમાં કરતા આવજો. વરસ આમ જોઈએ તો ત્રીજી વખત જે અલનીનો આવ્યો હતો એ 1986માં આવ્યો હતો, ચેતણી રૂપ વર્ષ. એ જ્યારે અલનીનોની સાથે આયોડી પણ નબળો રહ્યો ત્યારે 1986 અને 87માં ગુજરાતે ભયંકર દુષ્કાળનો સામનો કર્યો હતો. હવે 1986નું વર્ષ છે અને 1987નું વર્ષ છે, તેમાં ગુજરાતમાં સાવ એટલે સાવ દુષ્કાળ પડ્યો હતો અને એનું ઇફેક્ટ પણ વધારે થઈ હતી. એનું કારણ હતું કે ત્યારે આપણે નર્મદા કેનાલ પણ નહોતી અને પિયતના પાણી પણ નહોતા. કચ્છમાં ભયંકર દુષ્કાળ હતો, ઉત્તર ગુજરાતમાં પણ ભયંકર દુષ્કાળ હતો, અને 2 વર્ષ 1986 અને 1987માં ભયંકર દુષ્કાળ જોવા મળ્યા હતા. તો જ્યારે આયોડી નબળું હોય છે અને અલનીનો આવતું હોય છે, તો આયોડી નબળું હોય અને અલનીનો ઉપરથી આવતું હોય ત્યારે દુષ્કાળ પડવાની સંભાવનાઓ વધારે રહેતી હોય છે. તો ખાસ કરીને આ સમજવા જેવી વાત છે. તો ખેડૂત મિત્રોએ હંમેશા શું ધ્યાનમાં રાખવું જોઈએ? ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે 1997નું વર્ષ શું સાબિત કરે છે કે અલનીનોમાં પણ ચોમાસું સારું જઈ શકે છે. છતાંય સાવચેતી તો આપણે રાખવી જ જોઈએ. પણ અત્યારે ઘણા બધા વિસ્તારોમાં પાણીની સગવડો છે, પરંતુ છતાંય વરસ નબળું આવે તો ગમે એટલી પાણીની સગવડ હોય, વરસ છે એ હંમેશા નબળું જ રહેતું હોય છે. કેમ કે પાક પકાવવામાં આંખે તડકા આપણે દેખી જતા હોઈએ છીએ, આંખે અંધારા આવી જતા હોય છે. જ્યાં સુધી ચોમાસાનું વરસાદ સારું થાય, જ્યાં સુધી ચોમાસાનું વરસાદ છે એ સારું થાય, ચોમાસાનું વરસ છે એમાં વરસાદ સારા થાય, તો પાણી હોય તો પણ એ વરસ ભલે થોડું ઘણું કદાચ વરસાદથી આપણું પાક બગડી શકે, પણ અંતે છે એ વરસ છે સારું જતું હોય છે. તો પાક આયોજન માટે જો આમ આપણે વાત કરીએ તો પાક આયોજન માટે જો મે મહિના સુધીમાં અલનીનો મજબૂત બને તો ટૂંકા ગાળાના પાકો મગ, અડદ, બાજરીને પ્રાથમિકતા આપવી જોઈએ. તો જે ખેડૂત ભાઈઓ છે એમના માટે એક સલાહ છે કે અત્યારે તો હજુ અનુમાન આપણે કરી રહ્યા છીએ અને પેસિફિક મહાસાગર છે એટલે કે પ્રશાંત મહાસાગર છે ગરમ થઈ રહ્યો છે, અલનીનો આવવાનો છે એ 100%ની વાત છે. હવે એમાં પછી બધું છે કુદરતના હાથમાં, પણ આપણો જે ઇન્ડિયન આઈડીઓ છે એ કેટલું પોઝિટિવ રહે છે એ આપણે મે મહિનામાં વધારે ખબર પડશે. તો સાચી માહિતી આપણે મે મહિનામાં તમને આપી દઈશું, જે પણ હશે તે. પરંતુ જે મિત્રો કહી રહ્યા છે, જે આગાહીકારો કહી રહ્યા છે કે અલનીનો આવશે છતાંય વરસ સારું આવશે, તો બિલકુલ 1997માં ને અત્યારના હવામાનમાં ઘણો બધો ફરક પડી ગયો છે. પરંતુ છતાંય આપણો હિન્દ મહાસાગર છે એ પોઝિટિવ રહે તો કદાચ આપણે સારો વરસ આવી શકે છે. પરંતુ વરસમાં જરૂર વચ્ચે એક ગાબડું આવશે, જે આપણે વાત પહેલા 2023માં પણ આવ્યું હતું જ્યારે અલનીનો હતું ત્યારે, અને 1997માં પણ આવ્યું હતું. એટલે ઘણા બધા ભાઈઓને ખબર નહીં, 1997માં પણ વચ્ચે એક ગાબડું આવ્યું હતું, 2023માં પણ વચ્ચે ગાબડું આવ્યું હતું, જેમાં 1.5 મહિનો સુધી વરસાદ જોવા મળ્યો નહોતો. સાથે આપણે આ 1986-87ની વાત કરી તો એ સાવ એટલે સાવ દુષ્કાળ પડ્યા હતા. લોકો પાસે એમ કહેવાય કે ધાન પણ એટલું બધું નહોતું અને માલ તો રહ્યું જ નહોતું ભાઈ. એ સમયમાં મહાજન કહેવાય, મહાજન જેને કહીએ આપણે, જે ઢોર સાચવતા હોય એ ઢોરોથી ભરાઈ ગયા હતા અને એટલા બધા ઢોરો મૃત્યુ પણ પામ્યા હતા. તો હવે શું વાત આપણે આગળ કરીએ તો ખેડૂત ભાઈઓએ જો મે મહિના સુધીમાં અલનીનો છે મજબૂત બને તો, અને આયોડી છે આપણું હિન્દ મહાસાગર છે એ પોઝિટિવ ન રહે અથવા તો નબળું હોય, તો આપણે કયા પાકોનું વાવેતર કરવું જોઈએ? તો ટૂંકી મુદતવાળા પાકોનું વાવેતર કરવું જોઈએ, જેમાં થોડા પાણીમાં એ થઈ શકે, થોડો વરસાદ થાય તો પણ એ પાકો છે એ સારી રીતે થઈ શકે. તો તેમાં મગ છે, અડદ છે, બાજરીને
પ્રાથમિકતા વધારે આપવી જોઈએ. બાકી કોઈ એવા પાકો તમારા ધ્યાનમાં હોય તો તમે એ પણ ટૂંકા ગાળાના પાકો વાવી શકો છો જેમાં પાણી ઓછું જોઈતું હોય. તો બીજું એ છે કે પાણી સંગ્રહની વાત કરીએ તો 2023ના અનુભવ પરથી શીખીને વરસાદ આવે ત્યારે ખેત, તલાવડી કે ટાંકા ભરી લેવા. વરસાદ અનિયમિત હોઈ શકે છે, એટલે કે કદાચ પહેલો વરસાદ છે આપણે જોરદાર પડે, કદાચ વાવાઝોડું થાય, એના લીધે વરસાદ આવે તો કોઈ સિસ્ટમ એવી બજે ડિપ્રેશન બને, ડીપ ડિપ્રેશન બને, કોઈ શરૂઆતમાં આવો ભારે વરસાદ પડી જાય અને ત્યારે એ જે આપણે તળાવડા હોય અથવા તો બોર હોય અથવા તો કુવા હોય તો એમાં પાણી છે રિચાર્જ જરૂરથી કરી લેવું, જેથી આપણે આવનારા મહિનોમાં ચોમાસામાં કદાચ વરસાદ ઓછું પડે તો એ પાણી છે એ ખેડૂતોને કામ આવે. તો આ બધા ખેડૂતો માટે એક સલાહ છે, ખાસ કરીને કેમ કે પહેલો વરસાદ કદાચ એવું બની શકે કે વાવાઝોડું કે એવું કંઈ થાય અથવા તો કોઈ આપણે ડિપ્રેશન બને, ડીપ ડિપ્રેશન બને, મોટી સિસ્ટમ બને અને એના લીધે કદાચ ભારે વરસાદ થાય તો પાણીનો સંગ્રહ જરૂરથી કરી લેવું. આપણા ખેતરના પાણી છે નિષ્ફળ ન જાય. પાણી નદીઓમાં કે ગમે ત્યાં વહી જતા હોય છે એ આપણે કૂવામાં ઉતારવા, જેથી આપણા કૂવામાં એ પાણી છે રહી શકે. આપણે કોઈ તળાવડી હોય, ખેત તળાવડી હોય અથવા તો કંઈ પણ જે નાનું મોટું તળાવ હોય તો પાણી ફેલ ન જાય અને એ પાણીને આપણે જેટલું બને એટલું સાચવીને રાખી તો 2023નો જે વચ્ચે 1.5-2 મહિના આપણે વરસાદ બિલકુલ નહોતો થયો, એવા સમયે આ પાણી સાચવેલું હશે તો જરૂર આપણા પાકને આપણે બચાવી શકીશું. હવે નિર્ણાયક સમયની વાત કરી તો એપ્રિલ અને મે મહિનામાં હવામાન વિભાગ IMDની આગાહી અને હિન્દ મહાસાગરની પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે, એટલે ખબર પડી જશે કે હકીકતમાં અલ નીનો છે એ ભારતને કેટલું અસર કરશે, નહીં કરે. કેમ કે આપણે આઈઓડી જો પોઝિટિવ હશે, હિન્દ મહાસાગર છે એ આપણું પોઝિટિવ હશે ને ફૂલ ફેસમાં હશે તો એ ગરમ હવાઓને રોકી રાખશે, અલ નીનો છે એ રોકી રાખશે અને આપણે ચોમાસું છે એ સારું જશે. ઓલ ઓવર જોઈએ તો આની સાચી સ્પષ્ટ એટલે કે આપણે એપ્રિલ અથવા તો જો કે મે મહિનામાં જ થશે પણ એપ્રિલમાં પણ થઈ જતી હશે. તો હવામાન વિભાગ તરફથી પણ આપણને માહિતી મળશે એ સમયમાં. કદાચ હવામાન વિભાગ તરફથી એ માહિતી નહીં મળે તો આપણે તમને માહિતી આપીશું. તો એના માટે તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. હવે 2026માં અલ નીનો આવી રહ્યો છે એ નક્કી છે, એ તમને ઘણીવાર આપણે લાઈવમાં પણ કીધું છે. જે ભાઈઓ જોડાયેલા છે લાઈવમાં એમને ખબર હશે, વિડીયોમાં પણ ઘણીવાર કહેલું છે. તો 2026માં અલ નીનો આવે એ 100% નક્કી છે. આ વિડીયોમાં પણ આપણે કહી રહ્યા છીએ, પણ તે દુષ્કાળ લાવશે જ એવું માનવું એ ભૂલ ભરેલું છે. એટલે કે દુષ્કાળ અલ નીનો આવશે એના કારણે દુષ્કાળ જ પડશે એવું બિલકુલ નથી. એ માત્ર ને માત્ર જો આપણો હિન્દ મહાસાગર છે એમાં જો આઈઓડી પોઝિટિવ રહે છે તો આપણે વરસ સારો જઈ શકે છે, અથવા થોડો ઘણો નબળો રહી શકે છે, પણ ઓલ ઓવર જોઈએ તો ખેડૂતો માટે એક સારો વરસ જઈ શકે છે. પણ આપણે તકેદારી એ રાખવાની છે કે જ્યારે વરસાદ સારો પડે ત્યારે પાણી છે એ રિચાર્જ આપણે કરી લેવાનું છે. કુવા અથવા તો જે આપણી ખેત તળાવડીઓ જે ભાઈઓને આપણે બોરના પાણી નથી અથવા કેનાલ નથી, ખેતી આધારિત જ વરસાદ આધારિત ખેતી છે, એ ભાઈઓએ ખેત તલાવડી હોય એમાં પોતાનું પાણી, ખેતરનું પાણી છે વાળી લેવું જોઈએ. અથવા તો કુવા પડ્યા છે, ખાલી કુવા છે, એમાં પણ આપણે એ પાણીને સંઘરી લેવું જોઈએ, જેનાથી આવનારો જે આપણે દુષ્કાળ જેવી કદાચ પરિસ્થિતિ થાય તો એમાંથી આપણે બહાર નીકળી શકીએ. તો 1997ની જેમ કદાચ આપણે ફરીથી સામાન્ય કે સારો વરસાદ જોઈ શકીશું જો આપણે હિન્દ મહાસાગર આઈઓડી પોઝિટિવ રહે છે. તો પણ ઘણા બધા, જેમાં ખાસ કરીને સ્કાયમેટ પણ કહી રહ્યું છે કે આઈઓડી છે કદાચ નબળું રહેશે. જો આઈઓડી નબળું રહેશે તો આપણે ચોમાસું પણ નબળું રહેવાનું છે. આ માહિતી ખાસ સમજવા જેવી છે, જાણવા જેવી છે. જો જાણશો, સમજશો અને તમે આ વિડીયો પૂરો જોયો હશો, તમે ખેડૂત છો તો તમને આ વિડીયોથી કંઈક ને કંઈક જાણવા મળ્યું હશે ને 100% આ વિડીયોમાં તમને માહિતી સાચી અને સચોટ, સાથે સાથે તમારે શું કરવું શું ન કરવું એ પણ તમને સમજાઈ ગયું છે. તો માહિતી સાચી જાણો, હંમેશા માહિતી સાચી જાણો, સાચા ચેનલ સાથે જોડાઓ, સાચી માહિતી જાણો, અફવાઓથી દૂર રહો, આવનારી અપડેટ માટે જોડાયેલા રહો. કેમ કે કોઈ પણ આપણે ફેરફાર, જેમ કે વધારે પડતું એપ્રિલ મે મહિનામાં જ વધારે ખબર પડતી હોય છે જે સાચી અને સચોટ. જો કે અલ નીનો આવવાનું છે એ 100%ની વાત છે, હવે એમાં બીજું કોઈ ફેરફાર થાય એવું નથી. પણ અલ નીનોના લીધે આપણે ભારતના ચોમાસા પર
કેટલું અસર કરશે, કેટલું નહીં કરે, દુષ્કાળ પડશે કે સારો વરસાદ આવશે, એની અપડેટ આપણે તમને આવનારા સમયમાં પણ આપતા રહીશું. એના માટે તમારે માત્ર ને માત્ર ચેનલ સાથે જોડાવાનું છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેવાનું છે. વધુના વધુ ખેડૂતો સુધી આ વિડીયોને પહોંચાડવાનું છે, જેમને પણ સાચી અને સચોટ માહિતી મળી રહે. તો આ માહિતી છે તમને કેવી લાગી તે પણ તમારે કમેન્ટ કરીને જરૂરથી કહેવાનું છે. સાથે સાથે વિડીયોને શેર પણ કરવાનું છે, લાઈક જરૂરથી કરજો અને નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આ જે ડાટા છે એ ઐતિહાસિક ડાટા છે, અને ઐતિહાસિક ડાટા એટલે કે આપણા જે ગયા વર્ષો છે, જે 1997 હોય, 1986 હોય, 87 હોય, 2023 હોય, જ્યારે જ્યારે અલનીનો આવ્યો ત્યારના આ બધા ડાટા આપણે કીધેલા છે. તો ખાસ આ ડાટા છે ઘણી જગ્યાએ તમને કદાચ જોવા મળ્યા હશે, પણ એમાં તમને સમજાવવામાં બિલકુલ આવ્યું નહીં હોય કે ભાઈ 1997માં પણ ઘણા બધા રાજ્યોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી. 1997માં પણ ગુજરાત માટે પણ એ 1.5 મહિનો એવો હતો ગાળો જેમાં વરસાદ છે ખૂબ જ નબળું રહ્યું હતું. વરસાદ થયો જ નહોતું ઘણા બધા વિસ્તારોમાં, અને જ્યાં થયું હતું ત્યાં પણ ઓછું થયું હતું. 2023 તો તમને મને બધાને યાદ છે, આપણે રાહ જોઈને મરી જતા, વરસાદ આવતો નહોતો. આપણે 2023માં આપણું ચેનલ શરૂઆતમાં જ આપણે બનાવેલું હતું, અને જ્યારે ઘણા બધા આગાહીકારો કહેતા હતા કે હવે ખેડૂતોએ વરસાદની આશા રાખવી જોઈએ નહીં, અને ત્યારે આપણે એક જે આગાહીકારો હતો એમને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે ખહોરિયાઓને ખુલ્લી ચેલેન્જ છે, ગુજરાત ઉપર એક નહીં પણ 2 વરસાદ થશે, પણ થોડી રાહ જોવી પડશે. અને આપણે પછી 2 વરસાદ પણ થયા હતા, ને એ 2 વરસાદ છે એ આપણે સપ્ટેમ્બર અડધું જતા, એટલે કે 1.5 મહિનો વરસાદ આપણે બિલકુલ થયો નહોતો, પણ સપ્ટેમ્બર, કેમ કે 1.5 મહિનો વરસાદ ન થાય એટલે પછી જે આગાહીઓ આપતા હોય એમને પણ એક મનમાં શંકા થઈ જાય કે હવે વરસાદ બિલકુલ થશે નહીં, હવે વરસાદની રાહ જોવાય નહીં. એ સમયે આપણે કહ્યું હતું કે 2 વરસાદ હજુ થશે, અને 2 વરસાદ આપણે થયા હતા. કચ્છ હોય કે ગુજરાત હોય, ભલે ક્યાંય થોડું હશે ક્યાંય વધારે હશે, પણ સારા વરસાદ થયા હતા. તો બસ આવી માહિતી માટે હંમેશા સાચા ચેનલ સાથે જોડાયેલા રહો, અફવાઓથી દૂર રહો. આવનારી અપડેટો તમને જરૂરથી આપતા રહીશું. તો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.